जनो जानन्निदं सत्यम मुच्यते भवबंधनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति शंकर भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। आज अहींया रायपुर ने आंगणे समस्त कच्छ गुर्जर क्षत्रिय समाज ना तमाम परिवारजनों आप सौ पधार्या छो અને પૂરા દેશમાંથી આપ સર્વે અહીંયા એકત્રિત થયા છો। સમાજના એટલે કે તમારા સમાજના સંગઠન માટે, તમારા સમાજમાં સંપ સુહૃદભાવ એકતા વધે તે માટે, તમારા સમાજમાં એકબીજાના પરિચયથી તમે અહીંયા સાથે આવ્યા છો। तो आप सर्वे ने खास नमस्कार, जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामी नारायण एंड अ वेरी गुड इवनिंग। विशेष तो आपणे आज कदाच प्रथम वखत आपना समाज ने मळवानुं थाय छे, पण आपना समाजना आगेवानोनो व्यवहार अमे जोयो। खूब संस्कारी आपनो समाज छे, एनी माटे हूँ दिलथी आप सौने अभिनंदन पाठवुं छुं। आपना समाजना वडीलो युवानोना संपर्कमां अमे सवारथी आव्या त्यारथी छीए। दरेकने आपणी भारतीय रीत प्रमाणे, आपणी संस्कृति प्रमाणे, आपणा रीत रिवाज प्रमाणे, આપણી પરંપરા પ્રમાણે બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, મળવું એ ખૂબ સંસ્કારી જણાય છે। એટલે કચ્છ પ્રદેશથી આટલા દૂર રહીને, એ વર્ષોથી, દશકોથી, પેઢીઓથી દૂર રહીને પણ તમે તમારી ભૂમિના સંસ્કાર સાચવ્યા છે, એ માટે ફરી એક વખત આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન છે। विशेष तो आज आपणे अहींया मळवानुं थयुं ए अमारा परम मित्र एवा सुनीलभाई चावड़ा। अमारा खास मित्र छे अने एमणे जे वात करी के 5 मिनिटमां मने उत्तर आप्यो के हाँ हूँ कार्यक्रममां आवीश, पण अमारे संबंध एवो छे के 5 मिनिट पण मोडी कहेवाय, मारे 3 मिनिटमां उत्तर आपवो जोईए। तो आजनी वातनो विषय मने एवुं कहेवामां आव्यो छे के आपणा पारिवारिक मूल्योनुं जतन। कारण के हार्वर्ड यूनिवर्सिटीना एक सर्वे प्रमाणे सर्वेनो मुख्य मुद्दो ए हतो कि वॉट अकॉर्डिंग टू यू इज द ग्रेटेस्ट जॉय अपॉन दिस अर्थ, कि आपनी दृष्टिए पृथ्वी पर सौथी मोटो आनंद शुं छे। दुनियानी आ अव्वल नंबरनी यूनिवर्सिटी हार्वर्डे लगभग दुनियाना 110 देशों में 8 वर्ष सुधी 1 लाख परिवारनो व्यक्तिगत संपर्क कर्यो। दरेक प्रकारना ज्ञाति जातिना, धर्म संप्रदायना, जुदा जुदा देशना लोकोनो व्यक्तिगत संपर्क करीने प्रश्न पूछ्यो के तमारी दृष्टिए पृथ्वी पर सौथी मोटो आनंद शुं छे। त्यारे तमने आश्चर्य थशे के 67% पण वधारे लोकोए एवो उत्तर आप्यो के जे आपणा परिवारजनो छे, जेनी माटे आपणने प्रेम अने आदर छे, અને એ પરિવારજનોને આપણા માટે પ્રેમ અને આદર છે,
એ પરિવારોજનો સાથે ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ, સમય વિતાવવો, બેસવું, વાતો કરવી, આનંદ કરવો, સાથે ભોજન લેવું, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. બીજા અનેક પ્રકારના આનંદ હોય, ધન સંપત્તિ કમાઈએ એ પણ એક આનંદ છે, જરૂરી છે. પરિવારને સમૃદ્ધિ અને વૈભવ આપીએ એ પણ જરૂરી છે, એ પણ આનંદ છે. પણ એ બધા કરતા વિશેષ લોકોએ જેને પ્રાધાન્ય આપ્યું છે, જે અહીંયા પણ તમારા સમાજમાં દેખાય છે કે 3 પેઢી અહીંયા સમાજની અત્યારે ભેગી થઈ છે, એજ ગ્રુપ પ્રમાણે ચહેરા પરથી મને અત્યારે પકડાય છે, એ આ ફેમિલી વેલ્યુઝને તમે મહત્તા આપી કહેવાય. પણ આઈ થિંક તમને સૌથી મોટો પ્રશ્ન પહેલો એ થવો જોઈએ કે અમે તો સંત છીએ એટલે એક સંન્યાસી કહેવાઈએ, અમારે પોતાનો કોઈ પરિવાર નથી, હતો એ પણ છોડીને આવ્યા, અમારો પોતાનો કોઈ બાયોલોજિકલ પરિવાર નથી, લગ્ન જીવનનો અમને કોઈ અનુભવ નથી, સંતાન ઉછેરનો પણ અમને કોઈ અનુભવ નથી, વેપાર ધંધાનો દુકાન કારખાનું ચલાવવાનો પણ અમને કોઈ અનુભવ નથી. તો આ સંબંધી વાત કેવી રીતે થઈ શકે? કારણ કે જે વાતનો જેને અનુભવ ના હોય એ વાત ઉપર એ માર્ગદર્શન કેવી રીતે આપી શકે? પણ એક સુંદર વાત આપને સમજાવવાની. કોરોના કાળ દરમિયાન મેં એક પુસ્તક વાંચેલું. પુસ્તકનું શીર્ષક હતું $1 ટ્રિલિયન કોચ. $1 મિલિયન કોચ નહીં, $1 બિલિયન કોચ નહીં, $1 ટ્રિલિયન કોચ. એ પુસ્તકના સારાંશ તમને આ પ્રશ્નનો ઉત્તર આપશે. એ પુસ્તકમાં એક પ્રોફેશનલ ફૂટબોલર અને ત્યાર પછી પ્રોફેશનલ કરિયર પૂરું થયું તો એક ફૂટબોલ કોચ પોતે બન્યા. એમણે અમેરિકામાં, કેલિફોર્નિયામાં, સિલિકોન વેલીમાં કેવી રીતે આઈટી પ્રોફેશનલ્સને ટ્રેન કર્યા છે એની વાતો લખવામાં આવી છે. હવે ફૂટબોલ અને આઈટી વચ્ચે તમને કોઈ કનેક્શન દેખાય છે? યસ ઓર નો? કોઈ કનેક્શન નથી દેખાતું. ફૂટબોલ એક રમત છે, આઈટી એક નોલેજ ક્ષેત્ર છે. પણ આ ફૂટબોલર જેનું નામ બિલ કેમ્બેલ, એમણે કેવી રીતે આઈટી પ્રોફેશનલ્સને ટ્રેનિંગ આપી અને આઈટી પ્રોફેશનલ્સ એમની પાસેથી શું મેળવ્યું એ બધી વાતો લખી છે. અને સામાન્ય આઈટી પ્રોફેશનલ્સ નહીં, ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેનિંગ બિલ કેમ્બેલે આપી છે. ગૂગલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ જોનાથન રોઝનબર્ગ, એને પણ ટ્રેન કર્યા છે, કોચ કર્યા છે આ ફૂટબોલર બિલ કેમ્બેલે. બીજા એક મોટા એક્ઝિક્યુટિવ આઈટી ક્ષેત્રના ત્યાં સિલિકોન વેલીમાં એરિક સ્મિથ્સ, એને પણ ટ્રેનિંગ બિલ કેમ્બેલે આપી છે. તો આ લોકોને પૂછવામાં આવ્યું કે તમને બિલ કેમ્બેલ એક ફૂટબોલર પાસેથી શું શીખવા મળ્યું? એ વાત આ $1 ટ્રિલિયન કોચમાં લખેલી છે. હવે સાંભળજો. આ લોકોએ વાત કરી કે કોઈ વ્યક્તિને કોચિંગ આપવા માટે, માર્ગદર્શન આપવા માટે તમારે એક ક્ષેત્રની નિપુણતા હોવી જરૂરી નથી. જો પહેલી મોટી ઘટસ્ફોટક વાત, તમારે એક કંપનીની પ્રોડક્ટ જાણવાની જરૂર નથી, તમારે એનું રો મટીરિયલ ક્યાંથી આવે છે અને ફિનિશ પ્રોડક્ટ ક્યાં બને છે અને કઈ જગ્યાએ જાય છે જાણવાની જરૂર નથી. કોઈ પણ સમાજને કે વ્યક્તિને કે કંપનીને, ઓર્ગેનાઇઝેશનને ટ્રેનિંગ આપવા માટે ટ્રેનરે ફક્ત એક જ વાત જાણવાની છે, અને એ છે કે મુખ્ય વ્યક્તિઓ જે સાથે રહીને કામ કરે છે એ વ્યક્તિઓને અંદર અંદર એકબીજા સાથે સંબંધો કેવા છે, એ વ્યક્તિઓ એકબીજા પ્રત્યે સહિષ્ણુ કેટલા થઈ શકે છે, એ વ્યક્તિઓને એકબીજા પ્રત્યે આદર અને પ્રેમ કેવો છે. એ તમામ વ્યક્તિઓ જે મુખ્ય સમાજના આગેવાનો છે અથવા પરિવારના આગેવાનો છે એ લોકો એકબીજાના વિચારોને પ્રેમથી સાંભળીને, સમજીને સ્વીકારી શકે છે કે નહીં. એટલે કે જે મુખ્ય વ્યક્તિઓ છે એના પ્રત્યે, એટલે કે એ લોકોની વચ્ચે સંપ, સુરતભાવ ને એકતા વધે તો બાકીની ક્વોલિટી પ્રોડક્ટ, માર્કેટિંગ, સેલ્સ, ટર્નઓવર, રેવન્યુ બધું એની જાતે વધવા માંડશે. ઇટ ઇઝ અ બાય પ્રોડક્ટ.
એટલે એક ફૂટબોલર જો આઈટી કંપનીના માલિકોને ટ્રેન કરી શકતા હોય તો અમે તો સંતો સમાજની વચ્ચે રહીએ છીએ, ઘરે ઘરે પધરામણી કરીએ છીએ, તમને બે શબ્દો એક સારા અનુભવથી પ્રેમથી કહી શકીએ. અને વિશેષ તો અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, જેમણે એમના જીવનકાળ દરમિયાન 7.5 લાખ ઘરોમાં વ્યક્તિગત પધરામણી કરી, 40 લાખથી વધારે લોકોને વ્યક્તિગત મળ્યા, એમના વ્યક્તિગત પ્રશ્ન, પારિવારિક પ્રશ્ન, વ્યવસાયિક પ્રશ્ન, સામાજિક પ્રશ્નનું સમાધાન કરી આપ્યું. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. દેશ પરદેશમાં 1300 થી પણ વધારે સંસ્થાઓ ઊભી કરી. તમે લોકો અહીંયા રાયપુર ઘટકમાં એક સંસ્થા, બે સંસ્થા ચલાવતા હશો, કોઈ સામાજિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, તબીબી સંસ્થા. એટલે તમને ખ્યાલ આવતો હશે કે સાંજ કેવી રીતે પડે છે. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા કે જેમણે 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિરના અક્ષરધામ 45 વર્ષના પોતાના ગુરુપદમાં ઊભા કર્યા. એટલે દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી છે. એમનો અનુભવ તમારી સાથે શેર કરવાનો છે. જે વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજને જનજીવનનો આટલો અનુભવ હોય, આટલી સમાજ સેવા સંસ્થાઓ ચલાવતા હોય, કારણ કે સમાજ સેવા સંસ્થાઓમાં પગારદાર વ્યક્તિઓ કરતાં ઘણા વિશેષ આંકડામાં સેવા કરનાર સ્વયંસેવકો હોય, એને સાચવવાના, રાખવાના, એનું મનનું સાચવવાનું, એટલે કે લોકોના મન સાચવવાનો જેને અનુભવ હોય, એમના અનુભવો તમારી સાથે શેર કરવાના છે. તો જ્યારે પારિવારિક મૂલ્યો, પરિવારમાં સંબંધો, પતિ પત્નીના સંબંધો, પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો, સાસુ વહુ વચ્ચેના સંબંધો, ભાઈ ભાઈ વચ્ચેના સંબંધો, જ્યારે બંને ભાઈ સરખી લગભગ ઉંમરના હોય ને ધંધામાં સાથે જોડાય ત્યારની આ વાત, એ બધા સંબંધોમાં પ્રમુખ સ્વામી મહારાજનું અને આજે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજનું જે માર્ગદર્શન છે ને, એ તમારી સાથે શેર કરવાનું છે. And let me tell you with all confidence that it is the essence of whatever you can read on this subject ever upon this earth. આ બંને મહાપુરુષોનું માર્ગદર્શન એવું છે કે પૃથ્વી ઉપર આ સંબંધી, આ વિષય સંબંધી તમે કોઈ પણ વાત સાંભળશો, વિચારશો કે વાંચશો, એનો હાર્દ એ તમને પ્રાપ્ત થઈ જશે. તો પ્રથમ વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા, જ્યારે પારિવારિક મૂલ્યો અને પારિવારિક સંબંધોની વાત આવે ત્યારે, કે પરિવારમાં આપણે એવી રીતે રહેવું, વિચારવું, બોલવું, સમજવું, વર્તવું કે પરિવારનો સંપ તૂટે નહીં. તોડતા બધાને આવડે છે પૃથ્વી પર, સમૂહ રાખતા, જોડતા એ બહુ ઓછા લોકોને આવડે છે. આપણે એમાંના એક થવાનું છે કે આપણે આપણા પરિવારને સાચવી શકીએ, રાખવી શકીએ અને સમૂહમાં જીવી શકીએ. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇફ યુ હેવ વોન ધ હોલ વર્લ્ડ બટ ઇફ યુ હેવ લોસ્ટ યોર ફેમિલી you will be tagged as a loser, not a winner. તમે નોકરી, ધંધો, વેપાર કરીને આખી પૃથ્વીને જીતી લો, 200-500 કરોડનું ટર્નઓવર કરો, પણ તમારા પરિવારમાં વિખવાદ હોય, ઝઘડો હોય, ડિવોર્સ હોય, સંતાનોમાં એકબીજા પ્રત્યે અભાવ હોય, પતિ પત્નીને ના બનતું હોય, મા બાપથી તમે અલગ રહેતા હો અને કંઈ અણબનાવ હોય, તો સમજવાનું કે તમે જીવનમાં લૂઝર છો, તમે વિનર નથી. અગેન હાર્વર્ડ યુનિવર્સિટીની વાત આપણે પહેલા કરી તે, ધ ગ્રેટેસ્ટ જોય ઇઝ ફેમિલી જોય.